નમસ્કાર મિત્રો. આજે મારે એક બહુ નાની એવી વાત પણ સત્ય ઘટના છે અને ખાસ કરીને 11-12માં ભણતી દીકરીઓને સાવચેત કરવાના હેતુથી આ વાતને મારે શેર કરવી છે. નામમાં ફેરફાર કરેલો છે. એક કાવ્યા નામની દીકરી હતી. 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. ભણવામાં હોશિયાર હતી અને મા બાપની પરિસ્થિતિ મીડિયમ. પરીક્ષાનો સમય હતો અને વાંચવામાં એમને એ જ ક્લાસમાં ભણતો એટલે કે 11મામાં ભણતો એક યુવક સાથે, દીકરા સાથે લાગણીના સંબંધો બંધાણા. એ દીકરો એને એજ્યુકેશનમાં, પરીક્ષાની તૈયારીઓમાં હેલ્પ કરવા લાગ્યો અને હેલ્પ કરતાં કરતાં થોડાક સંબંધો સુધર્યા. દીકરીએ 11માની પરીક્ષા પસાર કરી. પેપર સારા ગયા, પરીક્ષા સારી ગઈ, રિઝલ્ટ સારું આવ્યું અને 12મા ધોરણમાં પ્રવેશ લીધો. એ જ સમયે એ યુવકે, એ દીકરાએ પણ એ જ ક્લાસમાં પાસ થઈ 11મું અને 12માં પ્રવેશ લીધો. એક સિમ્પલ અને સાદી દોસ્તી કહી શકાય એવા સંબંધો હતા. પણ ધીમે ધીમે એ સંબંધો લાગણીથી બંધાવા લાગ્યા. કાવ્યા આગળ પણ મોબાઈલ હતો. આજના જમાના પ્રમાણે દરેક મા બાપ એના દીકરા કે દીકરીને એની જીવનની જરૂરિયાત અર્થે મોબાઈલ આપતા જ હોય છે. પણ એ મોબાઈલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ તો આપણા હાથમાં હોય છે ને. 12મા ધોરણના ભણતા મોબાઈલનો ઉપયોગ વોટ્સએપ, ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ થકી એકબીજાના સંબંધોને વધારે ગાઢ બનાવતો ગયો. સમય મળતા વોટ્સએપ મેસેજથી વાતો થવા લાગી અને ધીમે ધીમે એ દોસ્તી ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ એની ખબર પણ ના પડી. અને હવે તો મોકો મળે તો ફોનમાં વાતો પણ થવા લાગી અને મોકો મળે તો મળવાનું પણ એકબીજાને ગમવા લાગ્યું. મંદિરના બહાને, શોપિંગના બહાને તેમજ
મિત્રની ઘરે રીડિંગ કરવાના બહાને આ કાવ્યા અને એ યુવક મળવા લાગ્યા. ક્યારેક મંદિરના ઓટલે જઈ અને સાથે બેસીને વાતો કરવા લાગ્યા. અને ધીમે ધીમે એ પ્રેમનું તંતુ વધારે મજબૂત થતું ગયું. અને પછી તો મંદિરના ઓટે બેઠા બેઠા હાથમાં હાથ રાખીને ક્યારે ફોટા પડી ગયા, ક્યારે વિડીયો ઉતરી ગયો, એક બેમાંથી કોઈને ખ્યાલ ન રહ્યો. અને સ્ત્રી સ્વાભાવિક જ એક એવું પાત્ર છે કે જે પ્રેમ કરે છે તો પૂર્ણતાનો એક ભાવ સાથે જ, કારણ કે સ્ત્રી એક પ્રેમનું પ્રતીક છે અને સ્ત્રી માટે પ્રેમ હંમેશા ઓછો અને અધૂરો હોતો જ નથી. અને એ પ્રેમમાં નાના નાના વિડીયો, નજીક આવવાના ફોટાઓ બનવા લાગ્યા. એમ કરતાં કરતાં 12માની પરીક્ષા નજીક આવી. પરીક્ષાને લીધે થોડીક દૂરી છે, કારણ કે પરીક્ષાની તૈયારી કરવા માટે પોતાના ઘરે જ એકબીજાએ રહેવું પડે છે. મેસેજ સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો મળતો. દીકરાએ ઘણી વખત એને મેસેજ કરી અને મળવા માટે બોલાવી, પણ દીકરી ન જઈ શકી. અને બંને વચ્ચે સંબંધોમાં એક તિરાડ ઊભી થઈ. દીકરી મજબૂર હતી, પણ છતાં દીકરાની ઈચ્છા પૂરી ન થતાં તિરાડ વધારે ને વધારે મોટી થવા લાગી. પરીક્ષાનો સમય નજીક હતો અને દીકરો એની ઈચ્છા પૂરી ન થતાં એમને થોડીક ધાકધમકીઓ પણ આપવા લાગ્યો કે તું મળવા નહીં આવે તો હું આમ કરીશ, તું મળવા નહીં આવે તો હું તેમ કરીશ, હું ફોટા વાયરલ કરીશ, હું વિડીયો વાયરલ કરીશ. અને ખબર ન પડતા એ દીકરીના દિલમાં જે પ્રેમ હતો એ પ્રેમ ધીરે ધીરે એ દીકરા પ્રત્યે નફરતમાં પરિવર્તિત થવા લાગ્યો. જેમ તેમ કરીને 12માની પરીક્ષા પૂરી કરી. દીકરી હોશિયાર હતી, પણ અંદર એક એવું ટેન્શન હતું, એવી ચિંતા હતી, એવી એક ઉપાધિ હતી કે જેનું સોલ્યુશન ના એ ખુદ કરી શકતી હતી કે ના બીજા દ્વારા કરાવી શકતી હતી. જેટલી હોશિયાર હતી એના કરતાં ઘણા ઓછા માર્કથી એ 12મામાં પાસ તો થઈ ગઈ, પણ ત્યાર પછીની કહાની થોડીક દિલસ્પર્શ એટલા માટે છે કે 12મામાં 11મામાં ભણતી મારી વાલી દીકરીઓને ખબર નથી કે નાની એવી ભૂલ કેવું પરિણામ લે છે. આગળ વાત કરીએ તો એ ફોટા અને એ વિડીયો ધીમે ધીમે દીકરીના મા બાપ સુધી પહોંચ્યા.
અને બે એટલે કે એના મમ્મી પપ્પાએ મનોમંથન કરી અને વિડીયો જોઈ અને નક્કી કર્યું કે આપણી દીકરી જરૂર કરતાં વધારે મેચ્યોર થઈ છે, મોટી થઈ છે, તો હવે એને બને તો જલ્દી પરણાવી દેવી. કારણ કે બદનામી બધાને તકલીફ આપે છે. દીકરીને આપે તો એના મા બાપને પણ આપે, એના કુટુંબને પણ આપે, એના પરિવારને પણ આપે છે. અને એવા મનોમંથન સાથે એમના મા બાપે દીકરી માટે દીકરો ગોતવાનું શરૂ કર્યું. જેમ જેમ ફોટાઓ અને વિડીયો એના મા બાપ જોતા ગયા, એમ એમ અંદરથી બંનેની અંદર એક ઉતાવળ થવા લાગી કે જલ્દી કાવ્યાને પરણાવી દેવી જોઈએ. અને એ ઉતાવળમાં ને ઉતાવળમાં પાત્ર સામાન્ય ઘરનું મળ્યું. દીકરી આ વાત લઈને એક વખત મારી આગળ રૂબરૂ ધુસકે રોઈ હતી. એમની ઈચ્છા અને એમની ભાવના અને એમની લાગણી એટલી જ હતી કે હું ભણવામાં હોશિયાર છું, મારે આગળ ભણવું છે, મારે કોલેજ કરવી છે, મારે મારા પગ ઉપર ઊભું રહેવું છે, મારે જોબ કરી અને મારી જિંદગીને બનાવવી છે. પણ એ શક્ય ન બન્યું. ન બનવાનું કારણ આખી વાત કહાનીમાં આપી છે. સામાન્ય ઘરનું ઠેકાણું અને સામાન્ય જિંદગી સીમિત થઈ ગઈ. એક યુવાસ્પદ દીકરી જેના સપના, જેમની ઈચ્છા, જેમની અપેક્ષાઓ, જેના દિલની ભાવનાઓ, જેને જિંદગીને સવારવી હતી, સંભાળવી હતી અને મંજિલને પાર કરવી હતી, એ દીકરી આજે સામાન્ય પરિવારની પત્ની કે વહુ બની અને બંધાઈ ગઈ. 12 ધોરણે પાસ દીકરી અને સામાન્ય પરિવાર. તો મિત્રો, મારે ખાસ કરીને 11-12માં ભણતી આવી દીકરીઓને આ વાત કરવી છે કે ક્યાંક તમે પણ આવી નાની એવી ભૂલ તો નથી કરતા ને? ક્યાંક તમે પણ દોસ્તીના નામ ઉપર તમારી જિંદગીને દુઃખદાયક તો નથી બનાવી રહ્યા ને? તમારી વાલી દીકરીઓ થોડીક કાળજી લઈ અને આવડું મોટું એજ્યુકેશન, આવડી મોટી સાયન્સ, આવડી મોટી ફેસિલિટી, આવડી મોટી મા બાપની સપોર્ટનો ઉપયોગ કરીને જિંદગીને તમારી મંજિલ સુધી લઈ જશો. અને એ વાતમાં આવી નાની વાત પણ તમારી મંજિલને, તમારી લક્ષ્યને, તમારા ટાર્ગેટને, તમારી જિંદગીને રૂંધી શકે છે. વાત સત્ય છે. અને આપને સારી લાગે તો કોમેન્ટ અને શેર જરૂર કરજો. નમસ્કાર.